આપણે જવાનું છે સુરત માટે. આપણે ગાડીની સર્વિસ કરાવી લીધી, સ્પેર વ્હીલ નાખી લીધું અને ધીમે ધીમે હવે નીકળી ગયા. આપણી હારે છે કિશનભાઈ, જેઓને વડોદરા જવાનું છે. બસમાં જવાનું હતું પણ આપણી હારે આવ્યા મોજ કરવા માટે. તો અમે અને કિશનભાઈ બધાએ મોજ કરતાં કરતાં નીકળી ગયા ઉપલેટાથી. આગળ જઈ અને પછી આપણે ચા પાણી પીશું. તો આવી ગયા આપણે વડવાડા હોટલે. અહીંયા ચા પાણી પીશું. આપણા ફ્રેન્ડ છે આ હોટલવાળા, એટલે ઠંડુ પાણી ને ચા પાણી ને બધું અહીંયા મળે સારું. તો અહીંયા રાખીએ, અમે દર વખતે અહીંયા હોલ્ડ કરીએ. તો ચા પાણી પીને મિત્રો આપણે નીકળી ગયા રાજકોટવાળા હાઈવે ઉપર. મસ્ત નજારો જોતા જોતા રાજકોટનો ધીમે ધીમે નીકળી ગયા. તો આવી ગયા આપણે ગાત્રાડ હોટલે ચોટીલા. અહીંયા આપણે થોડીક વાર હોલ્ડ કરશું, ઠંડા પાણીના કેન અહીંયા ભરશું, પછી કાચ બાચ સાફ કરશું, ચા પાણી પી લેશું, નારિયેલ વધારશું અગરબત્તી કરી, અને પછી અહીંયાથી આપણે રવાના થવાનું છે. અહીંયા જો ગાત્રાડ હોટલમાં અહીંયા સ્પેશિયલ આપણે ડ્રાઈવર ભાઈઓ માટે રાખેલું છે પાણી ભરવા. અહીંયાથી બધા ભરે છે. પછી સુરતની યાદમાં આપણે કર્યું ચાલુ. હવે આપણે લાગી ભૂખ એટલે આવી ગયા ગુરુ કૃપા મમાઈ કૃપા હોટલે. અહીંયા આવીને ટાયર વાયર ચેક કરી લીધા, જોઈ લીધું કમ્પ્લીટ, ગાડી ચેક કરી પછી આપણે જમવા બેસી જવાનું છે. અહીંયા આપણી હારે બીજી એક ગાડી છે પોરબંદરની. આ છે અહીંયા મસ્ત હોટલ જમવાની. આપણે અહીંયા આજે જમવાનું છે આપણે. તો આપણે જમી લઈએ હવે. અહીંયા છે આપણા બધા ફ્રેન્ડ. આ છે મોહન કાકા, મહેબૂબભાઈ, હું, બ્રજેશભાઈ ને કિશનભાઈ. મસ્ત બેસી ગયા જમવા. જોરદાર છે, દહીં ઓરો ને ટમેટાનું શાક ને ડુંગળી, મસ્ત છાશ બાસ ને જમી પછી નીકળશું આપણે. જરાક આગળ પૂગ્યા હતા તો આપણે ફુગાનો બોલ તૂટી ગયો, ગાડી ફગવા માંડી ફૂલ. એ તો બ્રજેશભાઈ એવી ડ્રાઈવર હતા તે રહી ગયા, ને અમને તો યમરાજ દેખાઈ ગયા હતા સામે. આ એક બોલ વાહે બધું નીચે પડી ગયું, આવ તૂટી ગયો બોલથી બધું આવી ગયું નીચે ફુગાના ટાયરનું. હા જો નીચે પડ્યું. પછી એને આપણે જુગાર લગાડીને બાંધી દીધું ઉપર નાળેથી, હરખું ટાઈટ કરી અને પછી આપણે નીકળી ગયા. પછી આપણે ધીમે ધીમે ગીત વગાડતા વગાડતા, અને કિશનભાઈએ ખૂબ આનંદ કરાવ્યો. હવે ક્યારેય કંટાળો જ નથી આવતો. કિશનભાઈ બેઠા ને એટલે એવી મજા આવે જોરદાર. બધા યો દાંત કાઢતા કાઢતા નીકળી ગયા. એમાં ને એમાં કેમ દી ઉગી ગયો ખબર જ ન પડી. આમ નામ મસ્તીમાં પડી ગયું સવાર. આપણે વડોદરા હાઈવે ઉપર પૂગી ગયા. વડોદરાથી થોડા દૂર છીએ. હું કિશનભાઈ ને બધા મોટું મોટું ધોઈ તૈયાર થઈ ગયા. એન મસ્ત ગીત વગાડતા જતા હતા. આ સોંગ સ્પેશિયલ કિશનભાઈ માટે. અહીંયા મસ્ત નદી આવી ગઈ, સારું લોકેશન હતું. તો અમે ધીમે ધીમે જતા હતા. પછી અહીંયા ગાડી ટ્રાફિકમાં ફસાઈ ગઈ અમારી. તો સાઈડમાં મેં કિશનભાઈએ ઉતરીને ફોટોશૂટ કરી લીધા, બેક વિડીયો બનાવી લીધા, અને થોડોક ટાઈમ કાઢ્યો હતા. તો આગળ ધીમે ધીમે ટ્રાફિક નીકળવા માંડ્યું. આગળ એક ટ્રક ને બસનું કંઈક એક્સિડન્ટ થઈ ગયું હતું, એના લીધે ટ્રાફિક થઈ ગઈ હતી. અહીંયા ખટારાવાળા ભાઈનો જરાક ખૂણો અડી ગયો બસમાં, તો બસના ગોબા ઉપડી ગયા હે. આનું તો બહુ ખાસ નુકસાની છે નહીં. બસવાળાના બિચારાને વાહેલી હેડલાઇટ બેડલાઇટ ઉપાડી લીધી. અહીંયા જો આપણે બતાવીએ આગળ, એમાંય કંઈ ખાસ નુકસાની છે નહીં. પણ જરાક હેડલાઇટ ને બધું દબાઈ ગયું છે પાછળની. થોડાક આગળ આવેલા હતા, આ ભાઈને ગાડી બ્રેકડાઉન થઈ ગઈ છે, કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. તો ભાઈએ રસ્તા વચ્ચે રાખી દીધી છે. તો થઈ ગયું અહીંયા ટ્રાફિક જામ હબાવ. રસ્તા ઉપર એક્સિડન્ટો અને આવી ગાડીઓ બહુ મળે, ટ્રાફિક બહુ છે આમાં.
સવારમાં બીજું એવું જોઈ લીધું આપણે એક્સિડન્ટ. આમ નામ ધીમે ધીમે ટ્રાફિકમાંથી કાઢતા આપણે નીકળી ગયા. હવે આગળ તો રસ્તો બધો ક્લીન છે, વાંધો નથી. અહીંયા સુધી જતું બધું ટ્રાફિક. પછી આપણે નીકળી ગયા. હવે મસ્ત નજારો જોતા ગીત વગાડતા આપણે નીકળી ગયા. પછી અહીંયાથી કનેક્ટ થઈ જાય છે આપણે દિલ્હીથી મુંબઈ વાળો એક્સપ્રેસ હાઈવે. જોરદાર હાઈવે છે. હવે અહીંયાથી કનેક્ટ થઈ જશે. આપણે અહીંયાથી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જવાનું છે. જોઈએ કેવીક મજા આવે. આપણે મસ્ત આવી ગયા આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર. જોરદાર હાઈવે આવી ગયો. એમ મજા આવે છે એમ હાંકવાની. ધરાર લીવર દેવાની મજા આવે એવો હાઈવે છે. નો કૂતરું આવે આડું, નો ગાય આવે, કોઈ વસ્તુ ના આવે. નીકળી હાઈકા જ રાખવાની જમાવટ હે. આ મસ્ત જો સાઈડમાં કેરના બગીચા હે, મસ્ત હરિયાળી. ને ધીમે ધીમે નીકળી ગયા. અહીંયાથી આપણે મુંબઈ જવું હોય તો નજીક થઈ. જો આમાં લખ્યું હોય 378 કિલોમીટર હે મુંબઈ. અહીંયાથી સીધી જવા દે જો મુંબઈ. હવે બીજું શું હોય. આગળ ગયા તો અહીંયા આપણે ટોલ નાકું જોયું. પહેલી વખત આવડું મોટું ટોલ નાકું જોયું. એમ માનો ને કે જ્યાં જોવો ત્યાં બધે એમ એન્ટ્રી ગેટ જ છે. એટલા એન્ટ્રી ગેટ ને એટલા એક્ઝિટ ગેટ. તો પછી અહીંયા આપણે ઊભી રાખી, ટાયર બાયર ચેક કર્યા, ઓઇલ પાણી જોયું અને આ સાઈડનો નજારો જોયો. અહીંયાથી જો વડોદરાનો નજારો દેખાય થોડો. નીચેથી રેલવે નીકળે અને આ સાઈડ છે વડોદરા. નજારો જોઈએ થોડીક વાર પછી એમ માનો ને કે ગાડી હાઈવે ઉપર કેવી હાલતી હતી. છતાં ભૂકો ખાવો જોઈએ 2-3 દિનનો. મારણ ન કર્યું હોય ને જાણનું દેખી જાય ને ત્રાવાડ મેલીને ખાવો જોઈએ દોડે ને એવી રીતે ગાડી હાઈવે ઉપર જતી રહે. બગડાટી બોલાવતી જતી માર કરતી જતી રહી. પણ મજા આવે છે. આવો એક્સપ્રેસ હાઈવે હોય તો રમ જાય. ખૂબ મજા આવી ગાડી. હજી અમે બે ભાઈ હાઈવે હતો મસ્ત, તો ગીત વગાડતા જતા હતા ધીમે ધીમે. આ હાઈવે ઉપર ચાની કેબિનનું તો એવું તો હોય નહીં, એટલે આ સાઈડમાં એના માટે ખાસ જગ્યા રાખી છે. અહીંયા જમવાનું, પેટ્રોલ, પછી કાંઈ ગાડીમાં પ્રોબ્લેમ હોય તો રિપેરિંગ માટેનું બધું અહીંયા થઈ જાય છે. હજી કામ ચાલુ છે. પાર્કિંગે છે અને આરામ કરવા માટે જગ્યા છે. બધું એક હારે છે અહીંયા. જે આપણે પાછા ચડી ગયા હાઈવે ઉપર ધીમે ધીમે. અહીંયા એક જોરદાર એક્સિડન્ટ થઈ ગયું છે. એક જ હારે 3 ગાડીનું એક્સિડન્ટ થયું છે. જોયું ને, આમ રૂવાડા ઊભા થઈ જાય એવું એક્સિડન્ટ. એમાં આ ભાઈની એકની ગાડી તો હાવ ઊંચી મોરલાની જેમ ચડી ગઈ હાવ. અહીંયા 2 નદી એક હારે ભેગી થાય છે. હવે કઈ હોય તો ખબર નહીં. તમને કોઈને ખબર હોય તો જણાવજો. આપણે તો ખ્યાલ નથી કઈ નદી હોય.
બે નદી એક હારે ભેગી થાય છે અને આ બાજુ જાવક છે અને ઓલી બાજુ આવકનો પુલ છે. આમાં જો હરાથા જેવો પુલ છે, હરાથાના ખીપામાં છે ને કંઈક રાખી દીધું હોય પાટિયું એના જેવો પુલ છે. તો આવી ગયા આપણે અહીંયા ખાલી કરવા ગાડી. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ કંઈક ચાલુ છે તો અહીંયા ગાડી ખાલી કરવાની છે. આવું ઉજળવન જેવું છે. નમરે ક્યાંય પાણી કે નમરે ક્યાંય જમવાનું. આ બધી ધોતિયા પહેરીને જો જોડે. તો આપણે ખાલી થઈ ગયા એટલે જવાનું છે સાગરભાઈને મળવા. એ અહીંયા સુરતમાં જ રહે છે, એનું ગેરેજ છે અહીંયા. તો એને મળવા જવાનું છે આપણે અને પછી સવારે આપણે નીકળશું પાછા. તો સવારે કંઈક લોડિંગ મળે પછી બતાવીએ તમને હવે ક્યાં જઈએ આપણે.